રાણપુર તાલુકાના ધારપીપળા ગામમાં બુટ ભવાની માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। રાણપુર તાલુકાના ધારપીપળા ગામમાં જોવામાં આવે તો ધાર્મિક કાર્યક્રમોમાં સમગ્ર તાલુકામાં એક આગવું નામ ધરાવે છે। ગામમાં ઘણા બધા મંદિરો પણ છે। રોકડિયા હનુમાન તેમજ ધારવાળા ખોડિયાર માતાજી તેમજ ઠાકોરજીનું મંદિર તેમજ ઉત્તરમુખી આદ્યાશક્તિ અંબાજી માનું મંદિર આવેલું છે, જ્યાં બાપાની મઢુલી વાળા મહાદેવનું મંદિર તેમજ અલૌકિક મંદિર ઘણા બધા ગામની અંદર આવેલા છે। જ્યારે વાત કરીએ તો બુટ ભવાની માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રાઠોડ તરજિયા પરિવારના કુળદેવી બુટ ભવાની માતાજીનો મઠ આવ્યો છે, જેમાં ચૈત્ર સુદ સાતમના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। જેમાં પ્રથમ દિવસે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ બીજા દિવસે બુટ ભવાની માતાજીની મૂર્તિને 108 કૂવાના પાણીથી મુખ્ય કુંડના આગેવાન બટુકભાઈ બુવા દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્રીજા દિવસે 51 કુંડના યજમાનો 155 જોડકાઓએ મહાયજ્ઞની અંદર દેશી ગાયનું ઘી 221 કિલો ઘી હોમવામાં આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર દરજિયા પરિવાર દ્વારા 2 દિવસ સજ્જડ ગામ તુવાડા બંધ રાખવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન બટુકભાઈ ભુવા તેમજ દરજિયા પરિવારના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે અશોક મેણિયા, રાણપુર।